એનકવરેજ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હિન્દુ કેલેન્ડર અનુસાર નવ વર્ષ એટલે કે વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે રાષ્ટ્રીય સ્વયં સંઘ દ્વારા ભાલકા ઉપનગરમાં પથ સંચલન સાથે વર્ષ પ્રતિપદા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વેરાવળ નગરના સંચાલક પ્રફુલ્લ હરિયાણાએ માહિતી આપતા જણાવ્યું કે હિન્દુ કેલેન્ડર અનુસાર શરૂ થતા હિન્દુ નવ વર્ષ ચૈત્ર સુદ એકમના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન અને ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નગરના બધા સ્વયંસેવકો દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ નિમિત્તે ભાલકા નગરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ તરફથી ઉત્સવ ઉજવવામાં આવ્યો અને ભાલકા ઉપનગરમાં પથ સંચાલન નીકળ્યું। આ ઉત્સવ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાના સહકાર્યવાહક રોહિણી હરિયાણી દ્વારા બૌદ્ધિક આપવામાં આવેલ, તેમાં ભારતનો ભૂતકાળ અને હિન્દુ રાષ્ટ્ર તથા સામાજિક સમસ્યા અને સામાજિક સમરસતા વિશે સંઘના દ્વાર કરવામાં આવેલા કાર્યોની માહિતી આપવામાં આવી હતી। ત્યારબાદ વિશાળ સંખ્યામાં સ્વયંસેવકો દ્વારા શક્તિ પ્રદર્શનના રૂપમાં ભાલકા ઉપનગરમાં નિયત પહેરવેશ સાથે શિસ્તબદ્ધ રીતે પથ સંચલન યોજાયું। આ પથ સંચલન સમયે ભાલકા ઉપનગરના નગરજનોએ પુષ્પ વર્ષા સાથે અભિવાદન કર્યું હતું। अन्य खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।